સુરત મહાનગરપાલિકા સામા ચોમાસે ઘોર નિંદ્રામાં હોય એવું લાગે છે। માસૂમ કેદારના મોત બાદ પણ સુરત મનપા તંત્ર નથી સુધરી રહ્યું। દિલ્હી ગેટ મેઇન રોડ પર ઢાંકણ વગરની ખુલ્લી ગટર જોવા મળી હતી। મેઇન રોડ પર ખુલ્લી ગટર હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે છે। 15 ફૂટ ઊંડી ગટર ખુલ્લી હોવાનું જાણવા મળી રહ્યું છે। કોઈ પણ બેરિકેડ પણ લગાવવામાં આવ્યા નથી। હજારો વાહન ચાલકોની અવરજવર વચ્ચે મોતની ખુલ્લી ગટર જોવા મળી રહી છે। પાલિકા પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતા નજરે પડી રહ્યું છે। દિલ્હી ગેટના રસ્તા પર ખુલ્લી ગટરો દેખાઈ રહી છે। ખુલ્લી ગટરોને કારણે અહીં કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાય તેવું લાગી રહ્યું છે। દિલ્હી ગેટના મુખ્ય રસ્તા પર 15 ફૂટ ઊંડી ખુલ્લી ગટર જોવા મળી રહી છે। કોઈ પણ પ્રકારના બેરિકેડ અહીંયા લગાવવામાં આવ્યા નથી। ખુલ્લી ગટરો વચ્ચે વાહન ચાલકો જોખમી રીતે પસાર થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। સુરતના પાંડેસરામાં ઝાડા ઉલટી બાદ 6 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે। પાંડેસરાના શિવમનગરમાં રહેતી અનુષ્કા કુમારીને અચાનક ઝાડા ઉલટી થયા હતા। બાળકીને સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી। બાળકીને સારવાર મળે તે પહેલા તબીબોએ મૃત જાહેર કરી હતી। બાળકીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી। અચાનક બાળકીનું ઝાડા ઉલટી બાદ મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન થઈ ગયો છે। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ શિવનગરમાં રહેતા દિલીપ કુમાર યાદવ મૂળ બિહારના વતની છે। છેલ્લા 8 વર્ષથી તેઓ સુરત શહેરમાં કંપનીમાં મશીન ઓપરેટર તરીકે કામ કરી રહ્યા છે। વતનમાં રહેતા પત્ની અને એક પુત્ર તથા 20 દિવસ પહેલા જ વતનથી સુરત આવ્યા હતા। ગત રોજ દિલીપ કુમાર યાદવની 6 વર્ષની પુત્રી અનુષ્કાને અચાનક ઝાડા ઉલટી થવા લાગી હતી અને પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો। દીકરીની અચાનક તબિયત લથડતા પરિવારજનો તાત્કાલિક સારવાર અર્થે બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા। બાળકીને સારવાર મળે પહેલા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। એકની એક દીકરીનું અચાનક ઝાડા ઉલટી બાદ મોત નીપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે। પાંડેસરા પોલીસે બાળકીના મૃતદેહને PM અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે। દિલીપ કુમાર યાદવે જણાવ્યું હતું કે મારી દીકરી અનુષ્કા એકદમ હસતી રમતી સ્વસ્થ હતી। અચાનક જ તેને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા। કંપની પર કામ પરથી હું ઘરે આવ્યો અને તેને સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા। ડોક્ટરોએ થોડી ઘણી તપાસ કરીને મૃત જાહેર કરી દીધી હતી। તેને કોઈ પણ પ્રકારની बीमारी પણ ન હતી। सर मेरा नाम दिलीप कुमार हुआ। मेरा लड़की का नाम अनुष्का कुमारी हुई। उसका बिल्कुल शाम को खेल रही थी, कूद रही थी, कोई दिक्कत नहीं थी। 11 साढ़े 11 बजा ना तो उसको उल्टी और पैखाना चालू हो गया सर। उसके बाद हमारे पास कॉल किया। हम सुबह कंपनी से 6 बजे हम आए। उसके बाद हम सीधे सिविल लेकर आए। सिविल जैसे ही लाए तो डॉक्टर ने अपना देखे, हल्का फल्का ट्रीटमेंट नहीं किए, मतलब चेक चाक किए हल्का फल्का। वो बच्ची बिल्कुल डेड कर गई थी। ट्रीटमेंट बिल्कुल नहीं हुआ। नहीं, बच्ची का कोई बीमारी नहीं था सर पहले से। बिल्कुल बच्ची बिल्कुल तंदुरुस्त थी, कोई दिक्कत नहीं थी बच्ची का पहले से। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत। સુરતમાં એક મહિલા ઓટો રિક્ષામાં બેગ ભૂલી ગઈ હતી। આ બેગમાં સોના ચાંદીના દાગીના ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા હતા, જે મહિલાને પરત સોંપવા ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમે જહેમત ઉઠાવી હતી। કવિતાબેન રવિન્દ્રભાઈ જગદેવ નાઓ ઉધના પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને બનાવ અંગેની હકીકત જણાવેલ કે તેઓ પોતાની બહેનને મળવા સારું નવસારી જવા માટે ગોડાદરા કઠી મહારાજ મંદિર પાસેથી ઓટો રિક્ષામાં બેસી ઉધના બસ સ્ટેશન ખાતે ઉતરેલ અને ઓટો રિક્ષામાં પોતાનું બેગ ભૂલી ગયેલ, જે બેગમાં કપડાં તથા સોના ચાંદીના દાગીના જેની આશરે કિંમત ₹4 લાખની મત્તાનું હોય, જે બેગ તેઓ ઓટો રિક્ષામાં ભૂલી ગયેલ હોય એવી રજૂઆત કરી હતી। ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MK ઈસરાણી નાઓના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના માણસો, અમલદાર હેડ કોન્સ્ટેબલ મનમોહન શિવનારાયણ તથા અમલદાર પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ તથા નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ નાઓએ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના CCTV કેમેરા ચેક કરી મહિલા જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષા શોધી કાઢી મહિલાની ખોવાયેલ બેગ તેમજ બેગમાં રહેલ સોના ચાંદીના કિંમતી મુદ્દામાલ ગણતરીના સમયમાં શોધી કાઢી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।
ઓડિશા રાજ્યના પુરી જિલ્લાના બ્રહ્મગીરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોસ્કો અને દુષ્કર્મના ગંભીર ગુનામાં નાસ્તો ફરતો આરોપી સુરતમાં છુપાઈને રહેતો હોવાની માહિતી સુરત સ્પેશિયલ ગ્રુપને મળી હતી. માહિતીના આધારે સુરત શહેર એસઓજીની ટીમે વિશેષ ઓપરેશન હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે. સુરતના પંડોલ વેટવર વિસ્તારમાંથી આરોપી ઝડપાયો. આરોપીનું નામ અશોક જયસેન પ્રધાન છે, જે ઓડાગાંવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દંડોરા ગામ, જિલ્લા નયાગઢ, ઓડિશાનો રહેવાસી છે. ગુપ્ત બાતમીના આધારે એસઓજીની ટીમે સુરતના પંડોલ વેટવર વિસ્તારમાં દરોડા દરમિયાન આરોપીને ઝડપો લીધો હતો. 13 વર્ષીય કિશોરીને લગ્ન કરવાની લાલચે ભગાડી ગયો હતો. પોલીસ તપાસમાં આરોપીએ કબૂલાત કરી છે કે તેણે આજથી અંદાજે 11 મહિના પહેલા પુરી જિલ્લાના એક ગામમાં રહેનાર 13 વર્ષીય કિશોરી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી હતી. બંને જણા સુરત રહેવા આવ્યા બાદ અલગ અલગ વિસ્તારોમાં રહેઠાણ બદલતા રહ્યા હતા, જેથી પોલીસ તેમને પકડી શકી નહીં. જો કે સુરત એસઓજીએ બાતમી મળતા જ ઘટના સ્થળે પહોંચી જઈ આરોપીને ઝડપી પાડ્યો હતો અને કિશોરીને મુક્ત કરાવી હતી. આરોપી વિરુદ્ધ બ્રહ્મગીરી પોલીસ સ્ટેશન પુરી ઓડિશામાં ગુનો નોંધાયેલો છે. આરોપી વિરુદ્ધ ભારતની નવી દંડ સંહિતા ગંભીર કલમો ઉપરાંત પોક્સો એક્ટની કલમ દાખલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત તથા રત્ન કલાકાર વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હીરા ઉદ્યોગના રત્ન કલાકારોના 10,000 બાળકોને વિનામૂલ્યે 1 લાખ નોટબુકનું વિતરણ કરવાનું અને આપઘાત રોકો જાગૃતિ કાર્યક્રમ અને તેજસ્વી બાળકોનો 5મો સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હીરા ઉદ્યોગના ઉદ્યોગકારોએ હાજરી આપી હતી. સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે તારીખ 1/6/2025ના રવિવારે રાત્રે 9 કલાકે યોજાયેલા આપઘાત રોકો જાગૃતિ કાર્યક્રમ અને બાળકોને નોટબુક વિતરણ અને સન્માન કાર્યક્રમમાં IDIના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયા, GJPCના ચેરમેન શ્રી જયંતિભાઈ સાવલિયા, સુરત ડાયમંડ એસોસિએશનના જગદીશભાઈ ખૂંટ તેમજ DCB ઝોન 1 શ્રી આલોક કુમાર, શ્રી મુકુલ ચોકસી, શ્રી નરેશભાઈ વરિયા, પ્રોફેસર રમીલાબેન દેસાઈ, મરીવાલા ફાઉન્ડેશનના મંગલાબેન હોનાવર સહિત સુરત હીરા ઉદ્યોગના અગ્રણીય ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે આપઘાતના બનાવો સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે રત્ન કલાકારો આપઘાત ન કરે અને આપઘાત બાબતે જાગૃતિ આવે, જેવી રત્ન કલાકારોના જીવ બચાવી શકાય તેવા હેતુથી નિષ્ણાંત વક્તાઓ, જાણીતા મનોચિકિત્સક ડૉક્ટર શ્રી મુકુલ ચોકસી તથા નવયુગ કોલેજના પૂર્વ પ્રોફેસર શ્રી રમીલાબેન દેસાઈના ધબકારના તંત્રી શ્રી નરેશભાઈ વરિયા દ્વારા વક્તવ્ય આપી રત્ન કલાકારોને જાગૃત કર્યા હતા અને તેજસ્વી બાળકોને સન્માનિત કરી નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ ચિલરિયા તથા ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ ટાંક તથા મંત્રી શ્રી હરિ મહારાજ અને સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સુરત શહેરની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીના માલિકો અને રત્ન કલાકારો વચ્ચે સમન્વયને કામ કરતી સંસ્થા એટલે ડાયમંડ વર્કર યુનિયન. આ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે 5મો સન્માન સમારંભનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને પાછળનો મેઇન આશય છેલ્લા 3 વર્ષની અંદર મંદીના માહોલના કારણે આ ઇન્ડસ્ટ્રીની અંદર આત્મહત્યાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું હતું. એને કઈ રીતના રોકી શકાય એની માટે સારા વક્તાઓને બોલાવીને રત્ન કલાકારના પરિવારોને માર્ગદર્શન મળી રહે, હતાશામાંથી દૂર થાય એની માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ આયોજન કરવા બદલ સંસ્થાના તમામ હોદ્દેદારોને હું ખૂબ ખૂબ અભિનંદન ઇન્ડસ્ટ્રી વતી આપું છું કે આજે એક નવી દિશા સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ડાયમંડ વર્કર યુનિયન હર હંમેશા માલિકો અને વર્કર વચ્ચેના જે વિખવાદો ઊભા થતા હોય છે, સ્નેહભર વાતાવરણ જળવાઈ રહે અને એ વિખવાદોનું નિરાકરણ આવે એની માટે કાર્યરત છે અને આ કાર્યની અંદર એમના બાળકોને પણ શૈક્ષણિક પ્રોત્સાહન આપીને ઇનામ વિતરણ કરીને રત્ન કલાકાર બાળકોને પણ એક શૈક્ષણિક સંસ્થાની અંદર સારું શિક્ષણ પ્રાપ્ત થાય, ઉત્સાહ વધે એની માટે પણ ઇનામ વિતરણનો કાર્યક્રમ કરે છે. સાથે સાથે નોટબુક વિતરણનો પણ કાર્યક્રમ કરે છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા પરિચય કાર્ડનું જે એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે, એમાં સૌથી કોઈ મોટો ફાળો હોય
તો આ ડાયમંડ વર્કર યુનિયનનો છે. તે બદલ પણ એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ કાર્યક્રમની સફળતા બદલ આ યુનિયનના તમામ હોદ્દેદારોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારું નામ છે ભાવેશ કાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. સરદાર સમૃદ્ધિ ભવન મિની બજાર ખાતે 5મો સન્માન સમારોહ અને આપઘાત રોકો જાગૃતિ અભિયાનનું એક આયોજન કરવામાં આવ્યું. ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનના અધ્યક્ષ સુરત શહેર કલેક્ટર ડૉક્ટર સૌરભ પારકી સાહેબ અને પોલીસ અધિકારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ડાયમંડ વર્કર યુનિયન અને હીરા ઉદ્યોગના ઉદ્યોગકારોના સહયોગથી 10,000 વિદ્યાર્થીઓને 1 લાખ બુક વિતરણ અમે અહીંથી કરવાના છીએ અને આ બુક વિતરણ અમે કરી નાખ્યું છે. અને આપઘાતની અંદર કઈ રીતે લોકોની જાગૃતિ આવે અને આપઘાત કઈ રીતે રોકી શકીએ એ માટે સારા સારા વક્તાઓથી પણ આ આયોજનને સફળ બનાવવા માટે રત્ન કલાકારો અને અમારી જે ટીમ છે એને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ કાર્યક્રમની ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોનો પણ હું ખૂબ આભાર માનું છું. અત્યારની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાના રત્ન કલાકારો પોતાના બાળકોના જે ચોપડાઓ છે એનો ખર્ચો ઓછો થાય એ બાબતે ડાયમંડ વર્કર યુનિયન અને ઉદ્યોગકારો ચિંતિત છે. તે માટે 1 લાખ બુક્સને 10,000 વિદ્યાર્થીઓને અમે વિતરણ કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. હજીરા વિસ્તારના ભટલાઈ ગામ વિસ્તારમાં રહેતા શ્રમજીવી બિહારી પરિવારની 6 વર્ષીય બાળકી પર હવસખોરે દુષ્કર્મ આચર્યું હતું. નરાધામે પોતાની રૂમમાં લઈ જઈ હાથ બાંધી અને મોઢામાં કપડું નાખીને દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે કોઈને જાણ કરશે તો ચપ્પુ બતાવી મારી નાખવાની અને દસ્તા વડે આંખની ભ્રમર ઉપર ઈજા પહોંચાડી ભાગી ગયો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને પટના રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડ્યો હતો. આજરોજ આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યાં આરોપીએ 2 હાથ જોડી માફી માંગતો નજરે પડ્યો હતો. બાળકીને નવડાવી માતા ઘરઘાટી માટે કામ કરવા નીકળી હતી ત્યારે જ આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનું બહાર આવ્યું હતું. હજીરા વિસ્તારના ભટલાઈ ગામ વિસ્તારમાં રહેતા મૂળ બિહારની 25 વર્ષીય મહિલાનો પતિ 27 ડિસેમ્બરના રોજ સવારે રાબેતા મુજબ 8 વાગે સ્થાનિક વિસ્તારની કંપનીમાં નોકરીએ જવા નીકળ્યો હતો. જ્યારે પત્ની ઘરકામ કરી રહી હતી ત્યારે મોટા વિસ્તારમાં રહેતો તેનો દિયર નાઇટ ડ્યુટી કરી ઘરે આવ્યો હતો અને જમ્યા બાદ સૂઈ ગયો હતો. મહિલા તેના 2 પુત્ર અને 6 વર્ષની પુત્રીને નવડાવ્યા બાદ 9 વાગે રાબેતા મુજબ ઘરઘાટી તરીકે કામ કરવા નીકળી હતી. મહિલાનો ઉપવાસ હોવાથી બપોરે 1:30 વાગ્યાના બદલે 1 વાગે ઘરે પરત આવી હતી. ત્યારે દિયરે પોતાના ખોળામાં 6 વર્ષની દીકરીને બેસાડેલી હતી અને બંને જણા રડતા હતા, જેથી માતા ચોંકી ગઈ હતી અને શું થયું છે તેવું પૂછતા દિયરે કહ્યું કે હમવતની જય મંગલ ઉર્ફે બાબા અબીલાખ પાસવાન કે જેણે આ દીકરી સાથે ખરાબ કામ કર્યું છે. દીકરી સાથે થયેલા દુષ્કૃત્યોની જાણ થતાં માતા ચોંકી ગઈ હતી અને તુરંત દીકરીના કપડાં ચેક કરવાની સાથે તેણીની પૃચ્છા કરી હતી. દીકરીના કપડાં ભીના અને ચીકણા હોવા ઉપરાંત બાળકીએ કહ્યું કે બાબા મને ગોદીમાં ઉઠાવી તેની રૂમમાં લઈ ગયા હતા, જ્યાં હાથ બાંધી મારા મોઢામાં કપડું નાખી મારા કપડાં કાઢી બદકામ કર્યા બાદ ચપ્પુ બતાવી મમ્મી પપ્પાને કહેશે તો છુરી ઘુસાવી દઈશ તેવી ધમકી આપી. બાળકીએ ડરતા સમગ્ર હકીકત જણાવી હતી, જેને પગલે માતા તુરંત જ આરોપીના ઘરે જઈ ઠપકો આપતા ઝઘડો કર્યો અને ત્યાંથી આરોપી ભાગી ગયો હતો. ઘટના અંગે ઈચ્છાપોર પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી પોલીસની એક ટીમ બિહાર જવા રવાના કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના મદદથી આરોપીને પટના રેલવે સ્ટેશનથી રાઉન્ડ અપ કરી ઈચ્છાપોર પોલીસ સ્ટેશને લઈ આવી હતી. આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે બાળકી તેના ઘર પાસે કોલોનીમાં રમતી હતી ત્યારે તેને ગોદમાં લઈ તેના રૂમમાં લઈ ગયો હતો અને તેની સાથે બદકામ કર્યું હતું અને ભોગ બનનાર છોકરી બૂમ પાડતી હોવાથી તેના મોઢામાં કપડું નાખી તેને ચપ્પુ બતાવી મમ્મી પપ્પાને કહીશ તો છરી ઘુસાવી દઈશ તે રીતની ધમકી આપી હતી. ત્યારબાદ ભોગ બનનારને છોડી દીધી હોવાની કબૂલાત કરી હતી. 27/5/2025ના રોજ અત્રેના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ ધ્યાનમાં આવેલ હતો, જેની નોંધ લઈ ઈચ્છાપોર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87, 64(2)I, 65(2) તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો. ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય, આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય, બાળકીને
ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મોઢું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતું. ત્યારબાદ બાળકીએ આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો. ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડી સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાઈ આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે. આરોપીનું નામ પૂછપરછમાં તેણે જય મંગલ ઉર્ફે બાબા અભિલાખ પાસવાન જણાવેલ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું જણાઈ આવેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.